વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર બહુપદીના ભાગાકાર જોયા. હવે અહીંયા પણ આપણે બહુપદીના ભાગાકાર જોવાના છે, પરંતુ જેની અંદર કે અહીંયા ભાજ્ય અથવા તો ભાજક બહુપદીની અંદર વચ્ચે કોઈ પદ ખૂટતું હોય અને એનો સહગુણક છે 0 મૂકી અને અહીંયા આપણે બહુપદીના ભાગાકાર કરવાના છે તથા એની ભાગફળ બહુપદી અને શેષ બહુપદી મેળવવાની છે. અથવા જો રકમની અંદર આપણને આપેલું હોય તો ભાગફળ અને શેષ બહુપદી મેળવ્યા પછી આપણે એના માટે ભાગ પ્રવિધિની પણ ચકાસણી કરવાની છે. તો જો અહીંયા પહેલું એક્ઝામ્પલ, p of x બરાબર x ની 4 ઘાત પ્લસ 4x ઘન પ્લસ 5x વર્ગ માઈનસ 7x માઈનસ 3 ને g of x બરાબર x વર્ગ માઈનસ 1 વડે ભાગો. ભાગફળ બહુપદી અને શેષ બહુપદી મેળવવાની છે. ચલો હવે આપણે ભાગાકાર કરવા માટે સૌથી પહેલા કે બંને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાયેલા છે તો ભાજ્ય બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાયેલી છે, બરાબર, અને એના વચ્ચે કોઈ પદ ખૂટતું નથી. અહીંયા ક્રમશઃ પદ આપેલો છે 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. ભાજક બહુપદીની અંદર આપણે જોઈએ તો x નો વર્ગ અને માઈનસ 1. અહીંયા જો આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાયેલા છે, પરંતુ જો વચ્ચે એક પદ ખૂટે છે કે અહીંયા 2 ઘાત પછી 1 ઘાત વાળું પદ આવવું જોઈએ, જે અહીંયા આપેલું નથી. તો આપણે શું કરીશું કે કોઈ x ની 1 ઘાત વાળું પદ લઈએ તો એની સાથે સહગુણક તરીકે કેટલા લઈશું? 0. તો વચ્ચે જે પદ ખૂટતું હોય એના સહગુણક તરીકે 0 લેવો પડે. તો બંને પ્રમાણિત સ્વરૂપમાં છે. ભાજક બહુપદીની અંદર ખૂટતું પદ છે એનો સહગુણક 0 લઈ અને આપણે લખીએ છે. હવે અહીંયા આપણે ભાગાકાર કરી શકીએ. તો અહીંયા x ની 4 ઘાત x વર્ગ ની જગ્યાએ x ની 4 ઘાત લાવવાની છે. ભાજક બહુપદીના પહેલા પદને એવા પદ વડે ગુણો કે ભાજ્ય બહુપદીનું પહેલું પદ મળે. તો x વર્ગ ને કેટલા વડે ગુણીએ તો x ની 4 ઘાત મળે? તો જવાબ મળશે x વર્ગ ને x વર્ગ વડે ગુણીએ તો x ની 4 ઘાત મળે. 0x ને x વર્ગ વડે ગુણીએ તો 0x ઘન, માઈનસ 1 ને x વર્ગ વડે ગુણીએ તો માઈનસ x વર્ગ. ચલો બાદબાકી કરીશું તો ચિહ્નો બદલાશે, બરાબર. જે પ્લસ હશે એ માઈનસ થશે, એટલે x ની 4 ઘાત પ્લસ છે તો માઈનસ, 0 માટે પ્લસ માઈનસ એવો કોઈ ફરક પડતો નથી. માઈનસ x વર્ગ છે શું થશે? પ્લસ x વર્ગ. x ની 4 ઘાત માઈનસ x ની 4 ઘાત એ દૂર થઈ જશે. 4 માઈનસ 0 એટલે 4x ઘન, 5x વર્ગ પ્લસ x વર્ગ એટલે 5 ની 1 6x વર્ગ, ઉપરથી માઈનસ 7x અને માઈનસ 3 નીચે ઉતારો. ચલો હવે ફરીથી બીજા સ્ટેપ ની અંદર x વર્ગ ને કેટલા વડે ગુણીએ તો 4x ઘન મળે? તો જવાબ મળશે x વર્ગ ને 4x વડે ગુણીએ તો 4x ઘન મળે. તો જો x વર્ગ ને 4x વડે ગુણતો 4x ઘન મળે તો 0x ને 4x વડે ગુણતો 0x વર્ગ મળે છે. માઈનસ 1 ને 4x વડે ગુણતો માઈનસ 4x મળે છે. બાદબાકી કરીએ એટલે દરેકનું ચિહ્ન બદલાય. જે પ્લસ છે માઈનસ થશે, 0 માટે પ્લસ માઈનસ ની એવી કોઈ જરૂર નથી, અને માઈનસ 4x છે પ્લસ 4x થશે. ચલો 4x ઘન માઈનસ 4x ઘન દૂર થઈ જશે. 6 માઈનસ 0 એટલે 6x વર્ગ, માઈનસ 7x પ્લસ 4x, માઈનસ 7 પ્લસ 4 બરાબર માઈનસ 3x, ઉપરથી માઈનસ 3 નીચે ઉતારો. ચલો x વર્ગ ને કેટલા વડે ગુણીએ તો એ આપણને 6x વર્ગ મળશે. તો જવાબ મળશે x વર્ગ ને 6 વડે ગુણીએ તો 6x વર્ગ મળે. 0x ને 6 વડે ગુણીએ તો 0x, માઈનસ 1 ને 6 વડે ગુણીએ તો માઈનસ 6. બાદબાકી કરીએ તો દરેકનું ચિહ્ન બદલાય. તો એ 6x વર્ગ પ્લસ છે તો માઈનસ થશે, 0 માટે પ્લસ છે તો માઈનસ, 0 માટે પ્લસ માઈનસ ને એવો કોઈ ફેરફાર થતો નથી. માઈનસ 6 માઈનસ છે તો પ્લસ થશે. ચલો હવે દૂર કરીએ તો 6x વર્ગ માઈનસ 6x વર્ગ દૂર થઈ જશે. માઈનસ 3 માઈનસ 0 એટલે માઈનસ 3x, માઈનસ 3 પ્લસ 6 બરાબર પ્લસ 3. તો આપણે જોઈએ તો આપણને ભાગફળ બહુપદી કેટલી મળે છે? ભાગફળ બહુપદી q of x બરાબર x વર્ગ પ્લસ 4x પ્લસ 6 અને શેષ બહુપદી r of x બરાબર માઈનસ 3x પ્લસ 3. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા એક્ઝામ્પલ તરફ જોઈએ તો આપણને ભાજ્ય બહુપદી 3x ની 5 ઘાત માઈનસ 2x ની 4 ઘાત પ્લસ x વર્ગ માઈનસ 2 અને ભાજક બહુપદી x વર્ગ પ્લસ x પ્લસ 1 આપેલા છે. ચલો આનો ભાગાકાર કરવા માટે ભાજ્ય બહુપદીની અંદર જોઈએ તો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાના છે, અને જો વચ્ચે કોઈ પદ ખૂટતા હોય તો આપણે 0 સહગુણક સાથે લખવાના છે. તો 3x ની 5 ઘાત માઈનસ 2x ની 4 ઘાત. ચલો એના પછી 3 ઘાત વાળું પદ ખૂટે છે તો આપણે એને 0x ઘન વડે દર્શાવીશું, પ્લસ x વર્ગ, એના પછી x ની 1 ઘાત વાળું પદ ખૂટે છે તો એના આપણે 0x વડે દર્શાવીશું, માઈનસ 2. હવે અહીંયા તમે જોઈ દો 5 4 3 2 1 અને અચળ પદ.
તો અહીંયા આપણે જોઈ શકીએ કે x ઘન વાળું પદ ખૂટતું હતું તો એને 0x ઘન વડે દર્શાવ્યા, x વાળું પદ ખૂટતું હતું તો એને 0x વડે દર્શાવ્યા. તો અહીંયા ભાજ્ય અને ભાજક બંને બહુપદીઓ છે અને પ્રમાણિત સ્વરૂપની અંદર ગોઠવીએ એટલે ચલના ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીએ અને જો વચ્ચે કોઈ પદ ખૂટતું હોય તો એને 0 સહગુણક વડે દર્શાવીએ. ચલો હવે અહીંયા ભાગાકારની શરૂઆત કરીએ. તો ભાજ્ય બહુપદીને ભાજક બહુપદી વડે ભાગવા માટે ભાજક બહુપદીનું પહેલું પદ છે અહીંયા x વર્ગ. x વર્ગ ની જગ્યાએ આપણે અહીંયા 3x ની 5 ઘાત લાવવાની છે. તો x વર્ગ ને કેટલા વડે ગુણીએ તો 3x ની 5 ઘાત આવે તો 3x ઘન વડે. તો x વર્ગ ને 3x ઘન વડે ગુણીએ તો 3x ની 5 ઘાત, x ને 3x ઘન વડે ગુણીએ તો 3x ની 4 ઘાત, 1 ને 3x ઘન વડે ગુણીએ તો 3x ઘન. બાદબાકી કરીએ તો માઈનસ માઈનસ માઈનસ. ચલો પહેલા બે પદ દૂર થઈ જશે. માઈનસ 2x ની 4 ઘાત માઈનસ 3x ની 4 ઘાત તો માઈનસ 2 માઈનસ 3 માઈનસ 5x ની 4 ઘાત 0 માઈનસ 3 માઈનસ 3x નો ઘન ઉપરથી x વર્ગ 0x અને માઈનસ 2 નીચે ઉતારવાના. ચલો x વર્ગ ની જગ્યાએ માઈનસ 5x ની 4 ઘાત લાવવા માટે માઈનસ 5x વર્ગ વડે ગુણીએ તો બરાબર અહીંયા શું થશે? x વર્ગ ગુણ્યા માઈનસ 5x વર્ગ તો માઈનસ 5x ની 4 ઘાત, x ગુણ્યા માઈનસ 5x વર્ગ તો માઈનસ 5x નો ઘન, 1 ગુણ્યા માઈનસ 5x વર્ગ તો માઈનસ 5x વર્ગ. ચલો બાદબાકી કરીએ તો દરેકનું ચિહ્ન બદલાશે. અહીંયા ત્રણે ત્રણ પદો માઈનસ છે તો બાદબાકી કરતા એ શું થશે? પ્લસ થશે. માઈનસ 5x ની 4 ઘાત અને પ્લસ 5x ની 4 ઘાત એ દૂર કરો. માઈનસ 3x ઘન પ્લસ 5x ઘન, માઈનસ 3 પ્લસ 5 બરાબર 2x નો ઘન, x વર્ગ પ્લસ 5x વર્ગ બરાબર 6x વર્ગ ઉપરથી 0x અને માઈનસ 2 નીચે ઉતારીશું. ચલો ફરી જઈએ. x વર્ગ ને કેટલા વડે ગુણીએ તો 2x ઘન આવે. તો x વર્ગ ને 2x વડે ગુણીએ તો 2x નો ઘન, x ને 2x વડે ગુણીએ તો 2x વર્ગ, 1 ને 2x વડે ગુણીએ તો 2x. ચલો બાદબાકી કરીશું એટલે ફરી થઈ ગયો છે. ત્રણે ત્રણ પદ પ્લસ છે, બાદબાકી કરતા ત્રણે ત્રણ શું થશે? માઈનસ. 2x ઘન માઈનસ 2x ઘન દૂર થશે. 6x વર્ગ માઈનસ 2x વર્ગ, 6 માંથી 2 બાદ કરીએ તો 4x વર્ગ, 0x માઈનસ 2x તો 0 માંથી 2 બાદ કરીએ એટલે માઈનસ 2x અને માઈનસ 2 નીચે ઉતારીશું. ચલો x વર્ગ ની જગ્યાએ આપણે 4x વર્ગ લાવવાના છે તો x વર્ગ ની કેટલા વડે ગુણીએ તો 4x વર્ગ આવશે. તો x વર્ગ ને 4 વડે ગુણો તો x વર્ગ ને 4 વડે ગુણીએ તો 4x વર્ગ, x ને 4 વડે ગુણીએ તો 4x, 1 ને 4 વડે ગુણીએ તો 4. ચલો બાદબાકી કરીએ તો અહીંયા ત્રણે પદો પ્લસ છે, બાદબાકી કરતા હોય ત્રણે ત્રણ શું થશે? માઈનસ. તો 4x વર્ગ માઈનસ 4x વર્ગ દૂર કરી દો. માઈનસ 2x માઈનસ 4x એટલે માઈનસ 6x, માઈનસ 2 અને માઈનસ 4 માઈનસ 6. અહીંયા આપણને ભાગફળ બહુપદી મળશે 3x નું ઘન માઈનસ 5x વર્ગ પ્લસ 2x પ્લસ 4 અને શેષ બહુપદી મળશે માઈનસ 6x માઈનસ 6. હવે અહીંયા આપણે આને ભાગ પ્રવિધિ સ્વરૂપે દર્શાવીએ તો ભાગ પ્રવિધિ અહીંયા શું મળે છે? ભાજ્ય બહુપદી p of x બરાબર ભાજક બહુપદી g of x ગુણ્યા ભાગફળ બહુપદી q of x પ્લસ શેષ બહુપદી r of x. ચલો અહીંયા ભાજક બહુપદી અને ભાગફળ બહુપદીનો ગુણાકાર કરીએ. ભાજક બહુપદી x વર્ગ પ્લસ x પ્લસ 1, ભાગફળ બહુપદી 3x ઘન માઈનસ 5x વર્ગ પ્લસ 2x પ્લસ 4 અને એની અંદર શેષ બહુપદી ઉમેરવાની છે એટલે માઈનસ 6x માઈનસ 6 ઉમેરવાના છે. તો યો ગુણાકાર કરો. ભાજક બહુપદી અને ભાગફળ બહુપદીનો ગુણાકાર કરીએ. યો 3 પદ છે અને યો 4 પદ છે. ગુણાકાર કરીએ તો 3 ચોક 12 પદો થશે. તો ચલો ગુણાકાર કરીએ. x વર્ગ નો ગુણાકાર
આ ચારે ચાર પદો સાથે કરવાનો છે તો x વર્ગ નો ગુણાકાર 3x ઘન સાથે 3x ની 5 ઘાત, x વર્ગ નો ગુણાકાર -5x વર્ગ સાથે -5x ની 4 ઘાત, x વર્ગ નો ગુણાકાર 2x સાથે +2x ઘન, x વર્ગ નો ગુણાકાર 4 સાથે 4x વર્ગ. ચલો એ જ રીતે હવે આગળ x નો ગુણાકાર કરો ચારે ચાર પદ સાથે x ગુણ્યા 3x ઘન 3x ની 4 ઘાત, x ગુણ્યા -5x વર્ગ -5x ઘન, x ગુણ્યા 2x 2x નો વર્ગ, x ગુણ્યા 4 4x. ચલો એ જ રીતે 1 નો ગુણાકાર કરવા ચારે ચાર પદ સાથે 1 ગુણ્યા 3x ઘન 3x નો ઘન, 1 ગુણ્યા -5x વર્ગ -5x વર્ગ, 1 ગુણ્યા 2x +2x, 1 ગુણ્યા 4 તો 4 પાછળ -6x અને -6. ચલો આની અંદર હવે સજાતીય પદો વચ્ચે સરવાળો બાદબાકી કરો તો 3x ની 5 ઘાત એમના એમ આવશે કારણ કે એનું બીજું કોઈ સજાતીય પદ નથી. -5x ની 4 ઘાત +3x ની 4 ઘાત, x ની 4 ઘાત વાળા બે પદો અહીંયા સરખા ચિહ્ન વડે દર્શાવેલો છે તો -5 + 3 તો -2x ની 4 ઘાત. ઘન વાળા પદો 2x નો ઘન -5x નો ઘન +3x નો ઘન, 3 ને 2 5x ઘન અને 5x ઘન માંથી 5x ઘન બાદ કરો એટલે 0x ઘન. તો x ઘન વાળું પદ દર્શાવવાની જરૂર નથી. x વર્ગ મળે 4x નો વર્ગ +2x નો વર્ગ એટલે 4 ને 2 6x વર્ગ, 6x વર્ગ માંથી 5x વર્ગ બાદ કરો એટલે બાકી કેટલા વધશે +x વર્ગ. ચલો x માટે 4x + 2x 6x, 6x માંથી 6x બાદ કરો એટલે યો 0x 0x એટલે યો x વાળું પદ દર્શાવવાની જરૂર નથી. છેલ્લે અચળ પદ માટે 4 - 6 4 માંથી 6 બાદ કરો તો બરાબર -2. તો યો જોઈ લો ભાગ પ્રવિધિના આધારે અહીંયા આપણે દર્શાવીએ તો ભાજક બહુપદી અને ભાગફળ બહુપદીનો ગુણાકાર કરી અંદર શેષ બહુપદી ઉમેરવામાં આવે તો અંતે આપણને ભાજ્ય બહુપદી પ્રાપ્ત થાય છે જે આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે બહુપદીના ભાગાકારનો ઉપયોગ કરીએ અને કેટલાક વ્યવહારિક દાખલાઓની ગણતરી કરીએ. તો જો અહીંયા આપણે એક પ્રકારના દાખલા આવા ગણવાના છે કે બે બહુપદીઓનો ગુણાકાર અને બંનેમાંથી કોઈ એક બહુપદીનું મૂલ્ય આપેલું હોય તો એના આધારે આપણે બીજી બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા આપણે એના માટે એક સૂત્ર યાદ રાખીશું. તો અહીંયા જો પ્રથમ બહુપદી અને બીજી બહુપદી આ બંને બહુપદીઓનો ગુણાકાર કરો એટલે બે બહુપદીઓનો ગુણાકાર મળે. તો આનો મતલબ એવો થાય કે જો પ્રથમ બહુપદી મેળવવી હોય તો બે બહુપદીના ગુણાકારને બીજી બહુપદી વડે ભાગવા પડે અને બીજી બહુપદી મેળવવી હોય તો બે બહુપદીના ગુણાકારને પ્રથમ બહુપદી વડે ભાગવા પડે. તો આનો મતલબ એવો થાય કે બે બહુપદીનો ગુણાકાર આપેલો હોય જો એને બીજી બહુપદી વડે ભાગો તો પ્રથમ બહુપદી મળે અને જો પ્રથમ બહુપદી વડે ભાગો તો બીજી બહુપદી મળે. તો અહીંયા જો ઉદાહરણની અંદર આપણે જોઈએ બે બહુપદીનો ગુણાકાર 2x નો ઘન + 3x વર્ગ - 1 છે તેમાંથી એક બહુપદી x વર્ગ + 2x + 1 હોય તો બીજી બહુપદી શોધો. તો અહીંયા બીજી બહુપદી શોધવી હોય તો શું કરવું પડે? બે બહુપદીઓનો ગુણાકાર આપેલો છે એને પ્રથમ બહુપદી વડે ભાગવા પડે. તો બે બહુપદીના ગુણાકારને પ્રથમ બહુપદી વડે ભાગી દો તો આપણને બીજી બહુપદી મળે. તો બે બહુપદીનો ગુણાકાર કેટલો છે 2x ઘન + 3x વર્ગ - 1 અને એને પ્રથમ બહુપદી એટલે કે x વર્ગ + 2x + 1 વડે ભાગી દો. તો અહીંયા જે બે બહુપદીઓનો ગુણાકાર આપેલો છે એને આપણે ભાજ્ય બહુપદી તરીકે લઈશું અને જે પ્રથમ બહુપદી આપેલી છે એને ભાજક બહુપદી તરીકે લઈશું અને આ બંનેનો ભાગાકાર કરતો આપણને જે ભાગફળ બહુપદી મળે એ બીજી બહુપદી છે. તો અહીંયા સૌથી પહેલા તો અહીંયા આ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાયેલ છે પરંતુ અહીંયા વચ્ચે એક પદ ખૂટે છે બરાબર x વાળું પદ ખૂટે છે તો આપણે 0 સહગુણક લઈ અને લખી દઈશું બરાબર. છેદમાં આપેલી બહુપદી એ અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં પણ છે અને એના વચ્ચે કોઈ પદ પણ ખૂટતું નથી. તો હવે અહીંયા આપણે ભાગાકાર કરી શકીએ છીએ પરંતુ ભાગાકાર કરતો પહેલા અહીંયા શું કરવું પડે? બે બહુપદીઓનો ગુણાકાર આપ્યો છે એની અંદર વચ્ચે અહીંયા 0x મૂકવા પડે. ચલો તો અહીંયા 2x ઘન + 3x વર્ગ + 0x - 1 અને x વર્ગ + 2x + 1 વડે ભાગીએ. બે બહુપદીના ગુણાકારને પ્રથમ બહુપદી વડે ભાગી દઈએ એટલે ભાગફળની અંદર આપણને બીજી બહુપદી મળશે. ચલો ભાગાકાર આપણે જે રીતે કરતા હતા એના એ જ પ્રમાણે x વર્ગ ને કેટલા વડે ગુણીએ તો 2x ઘન આવે તો x વર્ગ ને 2x વડે ગુણીએ તો 2x ઘન મળશે. તો એ જ રીતે 2x ને 2x વડે ગુણીએ તો 4x વર્ગ, 1 ને 2x વડે ગુણીએ તો 2x, બાદબાકી કરીએ તો માઈનસ માઈનસ માઈનસ. ચલો આ બે દૂર થઈ જશે 2x ઘન - 2x ઘન.
3x વર્ગ માંથી 4x વર્ગ બાદ કરો તો માઇનસ x વર્ગ, 0 માંથી 2x બાદ કરો તો માઇનસ 2x, ઉપરથી માઇનસ 1 નીચે ઉતારો. ચલો x વર્ગ ની જગ્યાએ માઇનસ x વર્ગ લાવવા છે તો x વર્ગ ની જગ્યાએ માઇનસ x વર્ગ લાવવા માટે x વર્ગ ને માઇનસ 1 વડે ગુણો. તો x વર્ગ ને માઇનસ 1 વડે ગુણો તો માઇનસ x વર્ગ, 2x ને માઇનસ 1 વડે ગુણો તો માઇનસ 2x, 1 ને માઇનસ 1 વડે ગુણો તો માઇનસ 1. ચલો બાદબાકી કરીશું તો આ દરેકનું ચિહ્ન બદલાશે. અહીંયા માઇનસ આપેલા છે 3 3 તો શું થશે પ્લસ. માઇનસ x વર્ગ પ્લસ x વર્ગ દૂર થશે, માઇનસ 2x પ્લસ 2x દૂર થશે, માઇનસ 1 પ્લસ 1 દૂર થશે એટલે અહીંયા સેજ 0 મળશે. જો હંમેશા યાદ રાખો ભાઈ કે જો બે બહુપદીનો ગુણાકાર આપેલો હોય અને એને બે માંથી કોઈ એક બહુપદી વડે ભાગવામાં આવે અને બીજી બહુપદી મેળવવાની હોય તો એના માટે જો બે બહુપદીના ગુણાકારને કોઈ પણ બહુપદી વડે ભાગવામાં આવે અને બીજી બહુપદી મેળવવામાં આવે તો એનો મતલબ એવો હોય કે એનો અવયવ થાય, એનો ભાગ ચાલતો હોય અને છેલ્લે આપણને શેષ તરીકે શું મળે? શૂન્ય બહુપદી મળે. બરાબર. અને જો એવું ન થતું હોય તો આવી ગણતરી શક્ય નથી. બે બહુપદીઓનો ગુણાકાર હોય એની અંદર કોઈ એક બહુપદી વડે એ ગુણાકારને ભાગવામાં આવે તો બીજી બહુપદી મળે અને છેલ્લે શેષ તરીકે આપણને શૂન્ય બહુપદી મળવી જરૂરી છે. અને જો ભાગાકાર કરતો ભાગફળની અંદર જે મળે છે આપણી બીજી બહુપદી છે તો અહીંયા બીજી બહુપદી q of x બરાબર આપણને કેટલા મળશે? 2x - 1. मुट्ठी में कुछ सपने लेकर भर कर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाएं, कुछ कर जाएं. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. बंजर माटी में पल कर मैंने मृत्यु से जीवन खींचा है. मैं पत्थर पर लिखी इबारत हूं, मैं पत्थर पर लिखी इबारत हूं. शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं. तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. અહીંયા એક વેપારી એ રૂપિયા 8x ની 4 ઘાત પ્લસ 7x માઈનસ 6 માં 2x વર્ગ માઈનસ x પ્લસ 2 ટીવી સેટ્સ ખરીદે છે તો પ્રત્યેક ટીવી સેટ્સ ની કિંમત શોધો. તો આનો મતલબ એવો થાય કે જે ટીવી સેટ્સ ખરીદે છે એની કુલ કિંમત આપેલી છે, ટીવી સેટ્સ ની કુલ સંખ્યા આપેલી છે. તો કુલ કિંમતને ટીવી સેટ્સ ની સંખ્યા વડે ભાગી દઈએ એટલે એક ટીવી સેટ ની કિંમત આપણને મળશે. બરાબર. સીધી સાદી ગણતરી છે. આપણે એક્ઝામ્પલ તરીકે જો આ રકમની અંદર હોય તો આ બાબત સમજવી સહેલી છે. હું એવું કહું કે ભાઈ કુલ 50,000 રૂપિયા કિંમત છે અને એની અંદર તમે 5 ટીવી સેટ ખરીદો છો તો એક ટીવી સેટ ની કિંમત કેટલી થાય તો તમે ડાયરેક્ટ કહી શકશો 50,000 ને 5 વડે ભાગો એટલે એક ટીવી સેટ 10,000 રૂપિયામાં મળશે. તો એની જ બાબત છે પણ એ બહુપદી સ્વરૂપે આપેલી છે એટલે આપણે ડાયરેક્ટ ગણતરી કરી શકતા નથી. એના માટે બહુપદીનો ભાગાકાર કરવો જરૂરી છે. તો એ કુલ કિંમત કેટલી છે? 8x ની 4 ઘાત પ્લસ 7x માઈનસ 6 અને ટીવી સેટ્સ ની સંખ્યા કેટલી છે? 2x વર્ગ માઈનસ x પ્લસ 2. તો કુલ કિંમત છે એને ભાજ્ય બહુપદી તરીકે લઈએ અને ટીવી સેટ્સ ની સંખ્યા છે એને ભાજક બહુપદી તરીકે લઈએ. તો ભાજ્ય બહુપદી છે અને ભાજક બહુપદી વડે ભાગીશું એટલે ભાગફળ બહુપદી મળશે અને ભાગફળ બહુપદી છે શું દર્શાવશે? એક ટીવી સેટ ની કિંમત દર્શાવશે. તો આપણે ભાગાકાર કરવા માટે સૌથી પહેલા તો આ બંને પ્રમાણિત સ્વરૂપમાં છે પણ અહીંયા ભાજ્ય બહુપદીની અંદર શું થશે? અહીંયા પદ ખૂટે છે. 3 ઘાત અને 2 ઘાત ધરાવતું પદ ખૂટે છે તે બંનેને આપણે 0 સહગુણક વડે દર્શાવીએ છીએ. તો અહીંયા શું થશે? 8x ની 4 ઘાત + 0x ઘન 0x વર્ગ + 7x માઈનસ 6 ભાગ્યા અહીંયા ટીવી સેટ ની સંખ્યા ધરાવતી બહુપદી છે એ અહીંયા
પ્રમાણિત સ્વરૂપમાં છે અને ચલના ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે એટલે 2x વર્ગ માઇનસ x પ્લસ 2. ચલો અહીંયા ભાગાકાર કરીએ તો 8x ની 4 ઘાત લાવવા માટે 2x વર્ગ ને કેટલા વડે ગુણીએ તો 8x ની 4 ઘાત આવશે. તો 2x વર્ગ ને 4x વર્ગ વડે ગુણીએ તો 4 દુ 8, 8x ની 4 ઘાત માઇનસ x ગુણ્યા 4x વર્ગ તો માઇનસ 4x ઘન 2 ગુણ્યા 4x વર્ગ તો 8x વર્ગ. ચલો બાદબાકી કરીએ તો અહીંયા 8x ની 4 ઘાત પ્લસ છે તો માઇનસ 4x ઘન એ માઇનસ છે તો પ્લસ 8x વર્ગ એ પ્લસ હોવાથી શું થશે માઇનસ. દરેકનું ચિહ્ન બદલાય છે. 8x ની 4 ઘાત માઇનસ 8x ની 4 ઘાત એ દૂર થઈ જશે. 0 પ્લસ 4 તો બરાબર અહીંયા કેટલા મળશે 0x ઘન પ્લસ 4x ઘન બરાબર 4x ઘન. 0x વર્ગ માઇનસ 8x વર્ગ બરાબર માઇનસ 8x વર્ગ. ઉપરથી 7x નીચે ઉતારો અને માઇનસ 6 નીચે ઉતારો. ચલો 2x વર્ગ ની જગ્યાએ 4x ઘન લાવવા છે તો 2x વર્ગ ની જગ્યાએ 4x ઘન લાવવા માટે 2x વર્ગ ને 2x વડે ગુણો તો 2 દુ 4x ઘન માઇનસ x ને 2x વડે ગુણો તો માઇનસ 2x વર્ગ 2 ને 2x વડે ગુણો તો 2 દુ 4x. ચલો અહીંયા બાદબાકી કરીએ તો બાદબાકી કરીએ તો અહીંયા જે પદો આપેલા છે એના ચિહ્નો બદલાશે તો 4x ઘન પ્લસ છે તો માઇનસ થશે માઇનસ 2x વર્ગ એ પ્લસ 2x વર્ગ થશે અને પ્લસ 4x એ માઇનસ 4x થશે. તો અહીંયા 4x ઘન માઇનસ 4x ઘન દૂર થઈ જશે. માઇનસ 8x વર્ગ પ્લસ 2x વર્ગ માઇનસ 8 પ્લસ 2 બરાબર માઇનસ 6x વર્ગ. 7x માઇનસ 4x 7x માંથી 4x બાદ કરો તો બરાબર 3x અને ઉપરથી માઇનસ 6 નીચે ઉતારો. ચલો અહીંયા ફરીથી 2x વર્ગ ની જગ્યાએ માઇનસ 6x વર્ગ લાવવા છે તો 2x વર્ગ ને માઇનસ 3 વડે ગુણીએ એટલે માઇનસ 6x વર્ગ આવે. માઇનસ x ને માઇનસ 3 વડે ગુણીએ તો માઇનસ માઇનસ પ્લસ 3x આવે. 2 ને માઇનસ 3 વડે ગુણીએ તો માઇનસ 6 આવે. ચલો બાદબાકી કરીએ તો માઇનસ 6x વર્ગ એ પ્લસ થશે પ્લસ 3x એ માઇનસ થશે માઇનસ 6 એ પ્લસ થશે. ચલો એને દૂર કરી દો તો ઉપરની બહુપદીમાંથી નીચેની બહુપદી બાદ કરીશું એટલે નીચે શેષ શું હશે 0. તો ટીવી સેટ ની કિંમત કેટલી થશે q ઓફ x બરાબર ટીવી સેટ ની કિંમત બરાબર 4x વર્ગ પ્લસ 2x માઇનસ 3. અહીંયા જે ભાગફળ બહુપદી મળે છે એ ટીવી સેટ ની કિંમત દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે શીખ્યા એની અંદરથી અહીંયા તમને બે એક્ઝામ્પલ છે એ ઘરેથી જાતે પ્રયત્ન કરવા માટે આપેલા છે. અહીંયા બંને એક્ઝામ્પલ સેમ છે કે અહીંયા બે બહુપદીઓનો ગુણાકાર ધરાવતી એક બહુપદી આપેલી છે તેની અંદરથી એ ગુણાકાર ધરાવતી બહુપદી અને તે પૈકી બે બહુપદીઓમાંથી એક બહુપદી આપેલી છે અને બીજી બહુપદી શોધવાની છે. તો સીધી સાદી બાબત છે કે બે બહુપદીઓનો ગુણાકાર છે ગુણાકારને એક બહુપદી વડે ભાગી દેજો એટલે ભાગફળની અંદર જે બહુપદી મળશે એ આપણા માટે બીજી બહુપદી હશે. તો ઘરેથી જાતે પ્રયત્ન કરવાનો અને આ બે એક્ઝામ્પલ છે એ ગણવા માટે પ્રયત્ન કરજો એનો જવાબ મેળવજો. ત્યાં સુધી નમસ્કાર.